આજે આ લોકો હવે કામ ચાલુ કરી દીધું છે કે ભાઈ, હા, અમને જોઈને એ લોકોએ કામ ચાલુ કરી દીધું. બાકી તો કામ એ લોકો એમની રીતે કરતા હતા જેમને કીધું હતું. પણ આ તમે જોજો, આ બહુ જ ગંભીર, આટલું બધું અંદર. આ નીચે ભોયરું છે કે શું છે? અચ્છા, અચ્છા, પુરાણ જ નથી, પુરાણ થયું જ નહીં એટલે એમને મેં સીધું માલ ચલાવી દેવાનો હતો. અચ્છા, અને આટલું બધું પોલું પડી ગયું છે. પાયા ગોળ્યા પછી નીચે કોઈ પુરાણ કર્યા વગર ડાયરેક્ટ જો ડાયરેક્ટ ડાબો રહેલ છે, નીચે કોઈ પુરાણ નહીં કરી. બાબા ટાઈમ આવ નીચે પુરાણ નાખો તો બેસી જાય કોણ જતા. આજો માટી બતાવ મસ્ત. અહીંયા જે લોકો લાકડાનો કચરો માટી બધો માલ ભરીને પેલું કરી દેવાના હતા, સંતાડવાના હતા. પણ અહીંયાના જાગૃત નાગરિક રાકેશજી તથા બીજા અન્ય લોકો અહીંયા આવીને એમના કામની કીધું કે ભાઈ અત્યારે આવી રીતે તો કામ ના જ કરો. એટલે તમે બાળકો ભવિષ્ય અમારું જ છે, અમારા બાળકો બનવાના છે આગળ. સરકારમાંથી ગ્રાન્ટ પાસ થાય તો તમે સારું કામ કરો. એટલે પૈસા તો અહીંયા પૂરતા લેવાશે, પણ કામ ડાયરેક્ટ માટીના ઉપર ડાયરેક્ટ કાઢી હરિયા મૂકીને એકદમ આ બધી માટી છે, બતાવો અહીંયા જ આ બધું થઈ જવાનું છે. એટલે આ કારણ કે બાળકોનું છે, બાળકોનું તો હવે ભવિષ્ય અને છેલ્લા 1.5 વર્ષથી આમ નામ છે. પેલી ગેટ પણ તમે જોઈ શકો છો કે ત્યાંથી કોઈ અગર નીચે આવે તો કંઈ પણ પડી શકે છે અને કંઈ પણ દુર્ઘટના ઘટી. હવે કન્સ્ટ્રક્શન સાઇટમાં પેલી ઈંટો પણ તમે જોઈ શકો છો ત્યાં આગળ જે પડી છે. એટલે અહીંયા એક બાજુ છોકરાઓ ભણી રહ્યા છે અને બીજી બાજુ આજે કામ ચાલી રહ્યું છે. આખો દિવસે ધૂળ, છોકરાઓનું આરોગ્ય અને બીજી બધી વસ્તુઓ કેવી રીતે આમાં થઈ છે.